સાણંદ મુસ્લિમ સમાજ દ્વારા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। 20 જાન્યુઆરી 2026ના રોજ સાણંદ મામલતદાર કચેરી ખાતે કોલટ, તેલાવ, ગીપપુરા, અણદેજ, કલાણા, શાંતિપુરા, છારોડી, વિરોચનગર અને દોદર સેલા સહિતના ગામના હિન્દુ મુસ્લિમ અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી મામલતદાર અને પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું। આવેદનપત્ર દ્વારા મતદાર યાદી સુધારણા પ્રક્રિયામાં થઈ રહેલી કથિત હેરાનગતિ અને ગેરરીતિ અંગે ગંભીર રજૂઆતો કરવામાં આવી હતી। આવેદનપત્ર આપતા અગ્રણીઓએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચ દ્વારા ચાલી રહેલી એસઆઈઆરની કામગીરી દરમિયાન કેટલાક લોકો દ્વારા સત્તા ન હોવા છતાં ખોટી રીતે ફોર્મ નંબર 7 ભરી અન્યથા મત રદ કરવા માટે વાંધા લેવામાં આવી રહ્યા છે। વાંધો ઉઠાવનાર લોકો એવું કારણ દર્શાવી રહ્યા છે કે અમુક મતદારો સ્થળાંતર કરી ગયા છે, જો કે હકીકતમાં આ મતદારો ત્યાં જ વસવાટ કરે છે અને વાંધા ઉઠાવનારો પાસે કોઈ નક્કર પુરાવા નથી। આ પ્રક્રિયાને કારણે નિર્દોષ મતદારોને બિનજરૂરી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે અને તેમના બંધારણીય મતથી મતાધિકાર છીનવાઈ જવાનો ભય રહેલો છે। ખોટી ફરિયાદોને કારણે સરકારી અધિકારીઓનો પણ કિંમતી સમય બગડી રહ્યો છે અને ચૂંટણી પંચની પારદર્શક કામગીરીમાં અવરોધ ઉભો થઈ રહ્યો છે। મુસ્લિમ અગ્રણીઓએ તંત્ર પાસે માંગ કરી છે કે ખોટી રીતે વાંધા અરજી કરનાર વ્યક્તિઓની તપાસ કરવામાં આવે અને આવા તત્વો વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે। કોઈપણ નિર્દોષ નાગરિકો મતાધિકાર છીનવાય નહીં તેની પૂરતી તકેદારી રાખવામાં આવે અને તંત્રને ન્યાયિક તપાસ માટે અપીલ કરી હતી। આજરોજ સાણંદ પ્રાંત ઓફિસમાં સાણંદ તાલુકાના મુસ્લિમ સમાજના ગામમાંથી આગેવાનો સાથે મળી અને એસઆઈઆરની પદ્ધતિના નામે ચોક્કસ ધર્મ અને ચોક્કસ સમુદાયના લોકોને મતદાર અધિકારથી વંચિત રાખવા માટે થઈને જે ફોર્મ નંબર 7 દ્વારા ખોટી રીતે વાંધા ઉઠાવવામાં આવ્યા છે અને આ વાંધાઓ એવા છે કે એ વ્યક્તિઓ ગામમાં રહેતા નથી, ગામ સાથે કોઈ સંપર્ક નથી અને એવા દ્વારા વાંધા ઉઠાવી અને ચોક્કસ ધર્મ અને સમુદાયના લોકોને હેરાન કરી અને એમનો મતાધિકાર છીનવવા માટેની જે કાર્યવાહી થઈ રહી છે તેના વિરોધમાં આજે સાણંદ તાલુકાના જે અણદેજ હોય, ચેખલા હોય, વિરોચનગર હોય, છારોડી, કલાણા, તેલાવ, ગીતપુરા, સેલા, શાંતિપુરા તમામમાંથી આવી અને આજે વિરોધમાં આવેદનપત્ર આપ્યું છે અને આ નામો કમી ન થાય અને આને કદાચ જો નોટિસ પાઠવી અને એમના પુરાવા રજૂ કરવાની તક આપવામાં આવે અને એ તક આપીને એમના નામો પૂર્ણ ચાલુ રહે એના માટે થઈને આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે। આજે તારીખ 20/1/2026ના રોજ અમો મોમિન સમાજ ગામ તેલાવ, કોલટ, ત્યારબાદ વિરોચનગર, સારોડી, કલાણા, શાંતિપુરા, સેલા, દોદર આ તમામ ગામોમાંથી મુસ્લિમ સમાજના નવજવાનો તથા કાર્યકર્તાઓ તથા આગેવાનો આજે સાણંદ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર આપવા માટે આવેલ છે। આ આવેદનપત્રમાં અમોએ ખાસ જણાવેલ છે કે અમુક વ્યક્તિઓ દ્વારા અમોના મુસ્લિમ સમાજના મત અધિકારને છીનવાનો પ્રયત્ન કરાઈ રહેલ છે। આવા વ્યક્તિઓ અમને ઓળખતા ન હોવા છતાં દરેક ગામમાં આવા 5 થી 6 વ્યક્તિઓએ ફોર્મ નંબર 7 ભરીને આપી દીધા છે। આ ફોર્મ નંબર 7 ભર્યા બાદ અમે મુસ્લિમ સમાજના તમામ નાગરિકોએ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે। અમારો સમય બગડ્યો છે, અમને માનસિક રીતે હેરાન કરેલ છે। તો અમારી ચૂંટણી આયોગ પંચ ગુજરાત, નામદાર સુપ્રીમ કોર્ટ, નામદાર હાઈકોર્ટ તથા તમામ લાગતા વળગતા અધિકારીઓને આજીજાના ગુજારિશ છે કે આવા વ્યક્તિઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરી તેઓને જેલના હવાલે કરવામાં આવે। એસઆઈઆરની પ્રક્રિયા સામે અમારે કોઈ વિરોધ નથી। આ પ્રક્રિયાને અમે ખૂબ સારી રીતે સપોર્ટ કરેલ છે, પરંતુ જ્યારે આવા લબડમુછિયાઓ, આવા અસામાજિક તત્વો મુસ્લિમ સમાજને હેરાન કરવાની વાત કરી રહેલ હોય ત્યારે મુસ્લિમ સમાજ ક્યારેય ચૂપ નહીં બેસે। મુસ્લિમ સમાજનો પોતાનો મત અધિકાર છે અને આ અધિકાર ભારતીય સંવિધાને આપેલ છે। આ અધિકાર માટે અમે નામદાર સુપ્રીમ કોર્ટ સુધી પણ લડીશું।
બસ ખાસ અમારી આ સૂચના છે.